નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં સોનગઢમાં 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી, સમગ્ર નગર દેશભક્તિના રંગે રંગાયું। સમગ્ર ભારત દેશ આજે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે તાપી જિલ્લાના સોનગઢ નગરમાં પણ પ્રજાસત્તાક દિવસની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। સોનગઢ નગરપાલિકાના પટાંગણમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સહદેવસિંહ વનારની આગેવાની હેઠળ ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામિતના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ધ્વજવંદન બાદ રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। આ ઉપરાંત દેવજીપુરા વિસ્તારની પાણીની ટાંકી પાસે શિવાનીબેન રિંકેશકુમાર રાણાના વરદ હસ્તે ધ્વજ ફરકાવી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે નગરજનોને 77મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। તેમજ સોનગઢ નગરમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યનો ચિતાર પણ રજૂ કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન નગર દેશભક્તિના માહોલમાં સરોવર બન્યું હતું। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। પ્રમુખ શ્રી ગામિત, સોનગઢ નગરપાલિકા ઉપપ્રમુખ। આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સોનગઢ નગરજનો અને તાલુકાવાસીઓને શું કહેશો? આજ રોજ મને જે સોનગઢ નગરપાલિકામાં ધ્વજવંદન કરવાનો મોકો મળ્યો એ બદલ હું સોનગઢ નગરપાલિકા ચીફ ઓફિસર, સોનગઢ નગરપાલિકા પ્રમુખ શ્રી, સોનગઢ નગરપાલિકા કારોબારી શ્રી તથા મારા સાથી સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। નગરના તમામ લોકોને શું કહેશો આ પ્રસંગે? આજ રોજ પ્રજાસત્તાક દિન નિમિત્તે હું સોનગઢ નગરપાલિકાની જનતાને હાર્દિક અભિવાદન આપું છું અને સાથે સાથે સોનગઢ નગરપાલિકા વિકાસના કામ આગળ વધશે એવી હું તમને બાંયધરી આપું છું।